આવા સ્વામી આપણા ગુરુ મહારાજ હતા. એ ગુરુ મહારાજ ઘણી વાર વાત કરતા કે મારે આટલા બધા સંતો છે, એમ કહેતા કે મારે આટલા બધા સંતો છે, એમાંથી એક જ મારા જેવો થાય એટલે મારો દાખલો સફળ થઈ જાય. વિચાર કરો, આજે આપણે અનુભવી છીએ કે સ્વામી છે એ સ્વામી ભલે એનું પોતાનું સ્વરૂપ સ્થૂળ દેહનું આપણી સામે નથી, પણ બીજું સ્વરૂપ તો આપણી પાસે જ છે. જો ઓળખાઈ જાય તો કામ થઈ જાય. આમાં કહેવત છે ઓલું કે ટુ નો ઇઝ બેટર ધેન ટુ સી, જોયા કરતાં જાણવું ભલું. આપણે એક વસ્તુના દર્શન કરીએ અને એક વસ્તુને સમ્યક રીતે જોઈએ, જાણીએ તો આપણને એનું સમ્યક જ્ઞાન થાય. જોવામાં તો એક જ ઇન્દ્રિયનું જ્ઞાન છે, એમાં ખાલી ચક્ષુનું જ નેત્રનું જ જ્ઞાન છે, પણ જો જાણીએ તો એમાં 14 ઇન્દ્રિયો છે ને એનું જાણપણું આવી જાય, એનું સમ્યક દર્શન થઈ જાય. સ્વામીએ આપણી ઉપર આવી કૃપા કરી અને આપણને જાણતા શીખડાયું. જો જણાઈ ગયું, આપણે દર્શન તો કરી છે અહીંયા, પણ જો જાણીએ તો આપણું કામ થઈ જાય અને આપણે બીજે ક્યાંય જવું ન પડે. કંઈક મને વિચાર થતો કે ભલા સ્વામિનારાયણના વખતમાં હું હોઈશ કે નહીં હો. પછી મને વિચાર થયો કે હું તો ફરીવાર જન્મ કેમ આવે, જન્મ જ ન આવવો જોઈએ. પછી એમ થયું કે ના ના, હઈશ તો ખરા, પણ સ્વામિનારાયણને ઓળખા નહીં હોય, સ્વામિનારાયણ ઓળખાણા નહીં હોય. સ્વામિનારાયણ વિચરણમાં આવીશે ત્યારે ક્યારેક કોક બોયડીના ઝાડાને આડે કે આટલા થોરના આડેથી સ્વામિનારાયણ દેખાઈ ગયા હશે. એ બીજબળના પ્રતાપે આજ મને સત્સંગમાં જન્મ મળ્યો, અને સત્સંગમાં જન્મ મળ્યો એટલો જ નહીં, પણ મને યોગ સ્વામી બાપાનો થયો. વિચાર કરો તો ખબર પડે આ જન્મ આપણે છેલ્લો કરવો છે એવું નિશ્ચિત કરી લ્યો, નક્કી કરી લ્યો, અને તમે દ્રઢ આશયથી જો એ પ્રમાણે વર્તો અને એ પ્રમાણે જોડાઈ જાઓ, જીવથી જોડાઈ જાઓ, તો તમારું કલ્યાણ હાથ વેતમાં જ છે, અહીં જ છે. આપણે ક્યાંય મરીને પામવું છે એ નથી, આપણને જીવતા જ મળ્યા છે. પછી આપણે શું કરવાનું? કંઈ નહીં કરવાનું. પછી તો હવે આ તો દિનકઠની છે, આ માળા પહેરવી છે, પૂજાપાઠ કરી છે, આ છે એ તો સ્વામીને રાજી કરવા માટે કરી છે. બાકી આપણું તો કલ્યાણ થઈ ચૂક્યું છે એમ સમજવું જોઈએ. મારે આથી વિશેષ તો કંઈ કહેવું નથી, ટાઈમ ઘણો થઈ ગયો પાછો, અને મારી પાસે તો કેટલાય પ્રસંગ એવા છે સ્વામી બાપાના કે તમારે ખૂટે જ નહીં એવું છે. હવે આટલું કહી અને હું બેસી જવાની રજા લઉં છું. આપ સૌને જય સ્વામિનારાયણ. રામે જન્મ્યા સ્વામી જુગ તે ધર્મ પ્રસાદ, કોયલી ગામે જન્મ્યા સ્વામી જુગ તે ધર્મ પ્રસાદ, માતા સામુ માને પારણે પૂજા પ્યારા બાલકુમાર, માતા સામુ માને પારણે પૂજા પ્યારા લાલ કુમાર. બાળપણામાં માત પિતાએ કીધો સ્વર્ગે વાસ, બાળપણામાં માત પિતાએ કીધો સ્વર્ગે વાસ. ડાયા ભાઈના દિલ માયા જે ખૂબ થયો પસ્તાવ, ડાયા
હાઈના દિલ માયા જે ખૂબ થયો પસ્તા કોયલી ગામે જન્મ્યા સ્વામી જુગતે ધર્મ પ્રસાદ એ માતા સામુ માને પારણે પોડા પ્યારા લાલ કુમાર ઘર છોડીને ચાલતા થયા જૂનાગઢ ગામ ઘર છોડીને ચાલતા થયા જૂનાગઢ ગામ ઋષિ સ્વામીની સંગાથ રહીને સેવ્યા શ્રી ઘનશ્યામ ઋષિ સ્વામીની સાથે રહીને સેવ્યા શ્રી ઘનશ્યામ દીક્ષા ધામે મંદિર બાંધી ઘાટ કર્યા છે વિશાળ દીક્ષા ધામે મંદિર બાંધી ઘાટ કર્યા છે વિશાળ સંત ભક્તોને વચનામૃતનું જ્ઞાન દીધું છે રસા સંત ભક્તોને વચનામૃતનું જ્ઞાન દીધું છે રસા ભક્તો કેરા દુખડા કાપે આપે સુખ અપાર ભક્તો કેરા દુખડા કાપે આપે સુખ અપાર સોરઠવાસી સંત ભક્તોને હરખનો નહીં પાર સોરઠવાસી સંત ભક્તોને હરખનો નહીં પાર કોયલી ગામે જન્મ્યા સ્વામી જુગતે ધર્મ પ્રસાદ માતા સામુ માને પારણે પોડા પ્યારા લાલ કુમાર માતા સામુ માને પારણે પોડા પ્યારા લાલ કુમાર વિદ્યા માટે વંથલી ગામે સ્થાપ્યું સંસ્કાર ધામ વિદ્યા માટે વંથલી ગામે સ્થાપ્યું સંસ્કાર ધામ વિદ્યાર્થીના જ્ઞાન માટે કર્યું મોટું કામ વિદ્યાર્થીને જ્ઞાન માટે યાદ કર્યું મોટું કામ
શ્રાવણ વદીના ઠમને દિવસે થયા છે અંતર, થયા છે અંતર, થયા છે અંતર. બોલો જોગી સ્વામી મહારાજની જય. સોરઠ દેશમાં જ રે સુંદર સોરઠ દેશમાં અને પીપલાણા રૂડું ધામ એ જેના દર્શનથી દિલડું ઠરે અરે રે જેવા શોભે શ્રી ઘનશ્યામ.